ખાલિદા જિયા બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીનું નિધન થયું। તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા। બાંગ્લાદેશમાં એક રીતે રાજકારણના એક યુગનો અંત આવ્યો છે। લોકો ખાલિદા જિયાની રાજકીય સફરથી તથા તેમના પરિવારને લગતી વાતો જાણવા માંગે છે। તેમના પતિની હત્યા, શેખ હસીના સાથે તેમની દોસ્તી અને દુશ્મની ચર્ચામાં રહી છે। જો કે અન્ય પણ એક વાત છે જે લોકોએ અનેક વખત ઇન્ટરનેટ પર સર્ચ કરી છે, તે છે તેમના નયન। કારણ કે તેમની આઈબ્રો ખૂબ જ શાર્પ અને બોલ્ડ હતી। વર્ષ 2024માં તેમની જેલમાંથી મુક્તિ પછી તેમની તસવીરો ખૂબ ચર્ચામાં રહી હતી। ખાલિદા જિયાની આઈબ્રોને લઈને પણ ઇન્ટરનેટ પર ચર્ચા થતી રહી છે। ખાસ કરીને જ્યારે તેઓ શેખ હસીનાની વિરુદ્ધ થયેલા આંદોલન અને તેમના દેશમાંથી જવા પછી જેલમાંથી છૂટીને આવ્યા હતા, ત્યારે તેમની એક તસવીર સામે આવી હતી। તે વખતે 79 વર્ષના ખાલિદા જિયા ખૂબ દુર્બળ હતા, પરંતુ લોકોનું ધ્યાન તેમની તસવીરમાં માત્ર તેમની આઈબ્રો તરફ ગયું, જે ખૂબ ઊંચી હતી। આમ પણ ખાલિદા જિયાનો લુક તેમના ચશ્માના કારણે હંમેશા ચર્ચામાં રહ્યો છે, જે તેઓને અન્ય નેતાઓથી કંઈક અલગ જ પાડતો હતો। જ્યારે આઈબ્રોની ચર્ચા નીકળી ત્યારે ઇન્ટરનેટ પર ઘણા લોકોએ કહ્યું કે આ નકલી છે। જો કે તેના પર કોઈ સત્તાવાર કે વિશ્વસનીય માહિતી નથી કે તેમની આઈબ્રો નકલી હતી કે તેને મેકઅપથી બનાવવામાં આવી હતી, પરંતુ ચર્ચા ખૂબ થઈ। સામાન્ય રીતે ફેશન અને જાહેર તસવીરોના આધારે નિષ્ણાંતો અને પત્રકારો માને છે કે તેમની આઈબ્રો તેમની પર્સનાલિટીનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હતી। જ્યારથી તેઓ રાજનીતિમાં આવ્યા, તેમની આઈબ્રો ખૂબ સારી રીતે બનેલી અને અણીદાર દેખાતી હતી। આ તેમની પર્સનાલિટી સાથે પણ મેળ ખાતી હતી। ખાલિદા જિયાની અણીદાર, સ્પષ્ટ અને વક્ર આકારની આઈબ્રો તેમના કડક અને આત્મવિશ્વાસી વ્યક્તિત્વ સાથે મેળ ખાતી હતી। કેમેરા સામે તેઓ અવારનવાર ડાર્ક આઈ મેકઅપ અને સનગ્લાસીસ સાથે દેખાતા હતા, જેનાથી આઈબ્રો વધુ ઉભરીને આવતી લાગતી હતી। દક્ષિણ એશિયાઈ રાજનીતિમાં મહિલા નેતાઓનો લુક ચર્ચાનો વિષય રહેતો જ રહ્યો છે। એવામાં જ્યારે તેમની આઈબ્રો અલગ રીતે ઉભરીને દેખાઈ તો તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ। કરિયરના શરૂઆતના સમયગાળામાં તેમની આઈબ્રો સારી રીતે બનેલી હતી, પરંતુ એટલી વક્ર નહોતી। જેમ જેમ સમય વીતતો ગયો, તેમની આઈબ્રોમાં પણ ફેરફાર દેખાવા લાગ્યા, જે વધુ અણીદાર, ઉભરેલી અને ઊંચી થતી ગઈ। છેલ્લા સમયગાળામાં તેમની જે તસવીરો આવી તેમાં બીમારીના કારણે તેમની આઈબ્રો ખરી પડેલી દેખાતી હતી, જેને મેકઅપથી બનાવવામાં આવી હતી। એ જ કારણ હતું કે સોશિયલ મીડિયા પર આ ચર્ચાનો વિષય બની ગઈ। ખાલિદા જિયાની આઈબ્રોના ટેટુ હોવાની માહિતી ક્યાંય નથી મળતી। જ્યારે તેઓ રાજનીતિમાં આવ્યા તો તેમની આઈબ્રો સારી રીતે ગ્રૂમ્ડ, શેપ્ડ અને મેકઅપ દ્વારા ઉભરીને દેખાતી હતી। તેમના રાજકીય જીવનના શરૂઆતી વર્ષોથી લઈને પછીના દોર સુધીની તસવીરો જુઓ તો આઈબ્રોની બનાવટ ઘણી હદે સમાન રહી છે, જે સામાન્ય રીતે ટેટુ કે માઇક્રોબ્લેડિંગના બદલે નેચરલ આઈબ્રો મેકઅપ તરફ ઇશારો કરે છે। પછીની તસવીરોમાં આ વધુ ઊંચી રહી, જે બીમારીના કારણે ખરી પડ્યા બાદ મેકઅપ દ્વારા બનાવાયેલી હોઈ શકે છે। કારણ કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં નાની નાની વાતો પણ ચર્ચાનો વિષય બની જાય છે। આવામાં એ પણ ચર્ચાનો વિષય રહી છે।